કરતા લાગજો. સાવધાન થઈને સાંભળજો કે માની પૂજા કેમ કરવી જોઈએ. આગમન થયું. કયા દિવસે કઈ પૂજા કરવાથી, કઈ તિથિમાં કયું નૈવેદ્ય માતાજીને અર્પણ કરવાથી માં પ્રસન્ન થાય અને એ નૈવેદ્ય અર્પણ કરવાથી આપણું શું હિત થાય એવી કથા છે. ભૂતલ ઉપર આવે છે એનું કારણ શું? તો કહે છે કે એકબીજાના શાપને લઈને. શુક્લ પક્ષમાં શાપ આપ્યા અને ત્રણ પ્રતિપદાના દિવસે એટલે કે એકમના દિવસે માતાજીને ઘીથી પૂજા કરવી. દેવી ભગવાન વિષ્ણુની ભાર્યા એટલે કે પત્ની. ઘીથી પૂજા કરવી માની અને બ્રાહ્મણોને ઘીનું દાન કરવું. અને જે માણસ પ્રતિપદાના દિવસે ઘીનો હોમ કરે અને એ દિવસે બ્રાહ્મણને જો ઘીનું દાન કરે તો એ માણસ જીવનભર નિરોગી જીવન જીવે છે. બીજના દિવસે માતાજીને શર્કરાનું પૂજન કરવું, શર્કરાનું દાન કરવું બ્રાહ્મણોને. અને જે માણસ શર્કરાનું દાન કરે છે એ માણસ દીર્ઘજીવી બને છે. એટલે ઈર્ષા ત્રીજના દિવસે માને દૂધથી પૂજા કરવી, માને દૂધનું નૈવેદ્ય અર્પણ કરવું, દૂધ અર્પણ કરવું, બ્રાહ્મણોને દૂધનું દાન કરવું. અને એ દૂધના દાન કરવાથી માણસ દુઃખોમાંથી મુક્ત બને છે. દેવ ભાગવતમાં એક સુભાષિત જેવો શ્લોક છે. ચતુર્થી એટલે કે ચોથના દિવસે માતાજીને માલપુડાનો નૈવેદ્ય અર્પણ કરવો, માતાજીને માલપુઆ આપવા. જેના જેના સ્વભાવ અને એ માલપુઆ માતાજીની પૂજા કર્યા પછી જો એવા માલપુજાઓથી બ્રાહ્મણને દાન કરવામાં આવે તો માણસના વિઘ્ન અને બાધાઓ બધી મુક્ત થઈ જાય છે. ત્રણેયનો સ્વભાવ અલગ અલગ છે. પાંચમના દિવસે માતાજીને નોકર કેળા અર્પણ કરવા, એનો સ્વભાવ અલગ અલગ છે. ત્રણ જણા એક હારે બ્રાહ્મણોને કામ કરે એટલે રસોઈ. જરૂરિયાતમંદ લોકોને કેળાનું દાન કરવું. અને એ કેળાના દાન કરવાથી માણસ બુદ્ધિમાન બને છે. બનાવતા તે આની હારે વાતો કરવા મળેમાં મીઠું ભૂલી જાય. છઠના દિવસે માને મધથી સ્નાન કરાવવું. અને કાંઈ એમ કે છઠના દિવસે માને મધ અર્પણ કરવું અને બ્રાહ્મણોને મધનું દાન કરવું. નોકરો ઘરમાં મધનું દાન કરવાથી માણસની કાંતિ વધે છે, ક્રાંતિ વધે છે. ત્રણ સગા બંધુઓ ભાઈઓ સપ્તમીના દિવસે માને ગોળ અર્પણ કરવું. એક ઘરમાં રહેતા હોય તો ઈ ઘર સાતમના દિવસે માની ગોળની પૂજા કરવી. વિચારધારા અલગ. બ્રાહ્મણોને અને જરૂરિયાતમંદ લોકોને ગોળનું દાન કરવું. અને ગોળનું દાન કરવાથી માણસ શોકમાંથી મુક્ત થાય છે. ઘણા ખરા અષ્ટમી આજનો દિવસ. વિચારધારા અલગ. આઠમના દિવસે માને નાળિયેર અર્પણ કરવા, નાળિયેરથી પૂજા કરવી. અને નાળિયેરથી પૂજા કરી અને નાળિયેરનું કોઈને દાન કરવાથી એ માણસ સંતાપમાંથી મુક્ત બને છે. નવમીના દિવસે માને ડાંગર આપવા, ડાંગરથી પૂજા કરવી. શું આવું ત્રણ અને ડાંગરનું દાન કરવાથી માણસ પરલોકના સુખને ભોગવે છે. એટલે ઘર ક્યારેય સ્વર્ગ દસમીના દિવસે કાળા તલ, જેવું જ. માતાજીને કાળા તલથી પૂજા કરવી. અને એ પૂજા પછી કાળા તલનું દાન કરવાથી એ માણસ યમલોકનો ભયમાંથી મુક્ત થઈ જાય છે. એકાદશના દિવસે માને દહીં આપો, દધી. એ દધીના એ પૂજા દ્વારા ક્રોધે ભરાય. અને દધીના દાન દ્વારા એ માણસ દેવીનો પ્રિય બને છે, પરમ પ્રિય થાય છે. એટલે દ્વાદશના દિવસે માને પૌવા આપવા, બીજી સ્ત્રી બીજી પત્ની પૌવાનું દાન કરવાથી માણસ માનો પ્રિય પાત્ર બને છે. તેરસના દિવસે ચણા, કહે છે કે મારે આવું જીવન અહીંયા રહીને કરવું શું? અને એ ચણાથી પૂજા કરીને ચણાનું દાન કરવાથી પતિના પ્રેમ વગરનું જીવન એ આ સંસારમાં વ્યર્થ છે. સંતતિ મળે છે, સંતાનની પ્રાપ્તિ થાય છે. પ્રેમ નથી મેળવેલું જીવન વ્યર્થ ગયું છે. આ દેવ ભાગવત એમ કહે છે ચૌદશના દિવસે માને સાથવો, સત્તુ, ભાગાશ્ચ સાથવો. નિષ્ફલમ જીવનમ તસ્ય અને જે સાથવા યુ પ્રેમ વંતિતા. જેને પોતાના પતિનો કંઈ ભૂલ્યા નહીં. માની પૂજા કરે, સત્તુ, લક્ષ્મીને શ્રાપ એ સરસ્વતી સત્તુથી માતાજીની પૂજા કરે તો એ સત્તુની પૂજા દ્વારા માતાજી તો પ્રસન્ન થાય પણ સાથે સાથે ભગવાન શિવ પણ પ્રસન્ન થઈ જાય છે. શંકરનો પ્રિય બની જાય છે માણસ. અને પૂર્ણિમાના દિવસે માને ખીરથી પૂજા કરવી. અને જે માણસ ખીરથી પૂજા કરી અને ખીરનું દાન બ્રાહ્મણોને કરે છે એના પિતૃઓનો ઉદ્ધાર થઈ જાય છે. આ પૂર્ણિમા સુધીનો ક્રમ દેવ ભાગવતે બતાવ્યો છે. એટલે તમે જુઓ, શ્રાદ્ધમાં પ્રાયઃ ખીર બનાવવામાં આવે છે. પિતૃઓની તૃપ્તિ માટે ખીરનું દાન થાય છે, ખીરની પૂજા થાય છે. આ બેયનો લક્ષ્મીજી કોઈને આ તો પૂનમ સુધીની તિથિ બતાવી, પણ આપણે 7 વાર છે, રવિવારથી લઈને શનિવાર સુધી આ 7 દિવસોમાં માતાજીને શેનું નૈવેદ્ય આપવું પણ આ એની કથા કરી છે. એ સાંભળો, રવિવારે માતાજીને ખીર અર્પણ કરવી નૈવેદ્યમાં.
સોમવારે માતાજીને દૂધ અર્પણ કરવું, પ્રેમમાં મંગળવારે માતાજીને કેળા અર્પણ કરવા, બુધવારે તાજું માખણ આપવું, ગુરુવારે લાલ કલરની સાકર આપવી, શુક્રવારે સફેદ કલરની સાકર આપવી અને શનિવારે માને ગાયનું ઘી આપવું. આ 7 વારમાં જો 7 દિવસ આવી જ રીતે પૂજા થાય તો માં જગદંબાનું પ્રિય પાત્ર બનનારો બને છે. માં બધી સિદ્ધિઓને પ્રાપ્ત કરાવે છે. કોઈ દિવસ કરી શકતો નથી. પ્રેમમાં દુઃખમાંથી મુક્ત બને છે. પ્રેમમાં તો બધું આપી આવી કથાઓ કરતા કરતા ડોક્ટર આ ભારત વર્ષમાં નદીઓનું આગમન થયું. એમાં 3 દેવીઓ પ્રેમને પામવા બેસશો, પ્રેમને પામવા મત ગંગા, સરસ્વતી અને લક્ષ્મી. ઓછું પડશે.